તો અંકલેશ્વરમાં ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલી દેશવ્યાપી 24 કલાકીય હડતાલને વ્યાપક સમર્થન મળ્યું હતું। શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં 300થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા। કેમિસ્ટોએ જણાવ્યું છે કે ઓનલાઈન વેચાણથી નાના મેડિકલ સ્ટોરના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે, તેમજ નકલી અને બિનઅધિકૃત દવાઓના વેચાણથી લોકોના આરોગ્ય માટે પણ જોખમ ઊભું થઈ શકે છે। કેમિસ્ટોએ સરકાર પાસે ઈ ફાર્મસી માટે કડક નિયમો અમલમાં મૂકવાની અને પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોની રક્ષા કરવાની માંગ કરી છે। અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે, એ પણ અમારો વિરોધ છે। ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે, જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે। જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશું જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય।